વઢવાણ લીંબડી મુખ્ય બ્રાન્ચ કેનાલ રિપેરિંગના કામે અધૂરા મૂકવા મુદ્દે સ્થાનિક ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 40 કિલોમીટરની કેનાલ 18 કરોડ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કામ કરવા અંગેનું ટેન્ડર વહીવટી વિભાગ દ્વારા પાસ કરાયું છે. પણ વઢવાણ નજીક જર્જરિત અને ગાબડાઓ પડી ગયેલી કેનાલનું રિપેરિંગ કામ ન કરાતા ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. મુખ્ય કેનાલમાં જ ગાબડા પડી ગયા હોવાના કારણે દર વર્ષે 500 વીઘાથી વધુની જમીનમાં નુકસાન થઈ રહ્યું છે. તો ખેડૂતો થઈ રહ્યા છે પાયમાલ. ત્યારે રાગદ્વેષ રાખી અને કેનાલના 350 મીટરના ભાગનું સમારકામ ન કરવામાં આવતા તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. 300 થી 400 આગારે જે મીટરની બાકી છે એ હજુ લગી કોઈ સાહેબો કે કોઈ ધ્યાને લેતા નથી અને કોઈ રિપેરિંગમાં નથી કર્યું. તમે જુઓ કેનલની અંદર બહુ મોટા ગાબડા પડી ગયા છે અને પાણીનો સતત ભેજ આવે છે અને આ રજૂઆત અમે વારંવાર કરેલી છે. અરજી વખતે આપેલી છે લેખિતમાં, પણ હજુ કોઈ નિર્ણય એનો આવ્યો નથી. અને